દાહોદના ઝાલોદ તાલુકાના શંકરપુર ખાતે સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગા યાત્રા યોજાઈ। સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ ત્રિરંગા યાત્રાને જનપ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં ઝાલોદના શંકરપુર ખાતે વચલા ફળિયા વર્ગથી લઈ ગ્રામ પંચાયત ઓફિસ સુધી હર ઘર તિરંગા ઘર ઘર ત્રિરંગાના નારા સાથે ઉત્સાહભેર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શંકરપુરા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ડામોર, મુકેશભાઈ ડામોર તેમજ તલાટી, સ્કૂલના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ, ગામના વડીલો, આગેવાનો ભારત માતા કી જય, ગલી ગલી में नारा है, हिंदुस्तान हमारा है ના નારા સાથે યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ।